નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વર્ષે શ્રાદ્ધ પક્ષ તારીખ 8/9/2025 સોમવારથી શરૂ થાય છે ને તારીખ 21/9/2025 રવિવારે પૂર્ણ થાય છે। શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની કૃપા મેળવવા માટે મહાલયા શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ। અગર જો આ ન કરી શકો તો પિતૃ તર્પણ કરાવવું, બ્રહ્મભોજન કરાવવું। બ્રહ્મભોજનની અંદર માર્કંડેય પુરાણની અંદર બતાવેલું છે કે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો। તો શ્રાદ્ધના ભોજનની અંદર ઘઉંની સામગ્રી, ખીર, મગ, સાતધાન, તલ, સરસવ, બટાણા, આમળા, આદુ, લીંબુ, પરવળ, ચોખા, નારિયેળ, નારંગી, ખજૂર આ વગેરેમાં ઉપયોગમાં લઈ શકાય છે। શ્રાદ્ધની અંદર અવશ્ય ખીર અને માલપુઆ બનાવવા છે। શ્રાદ્ધમાં ભૂલથી પણ મકાઈ, કાળા અડદ, મસૂર, લસણ, ગાજર, કાંદા, મૂળા, દૂધી, લાલ ગુંદર એ નિષેધ છે। ભૂલથી પણ એનો ઉપયોગ ન કરવો। માર્કંડેય પુરાણની અંદર 31મા અધ્યાયની અંદર એનું વર્ણન છે। પિતૃઓનું શ્રાદ્ધ એ શ્રદ્ધાપૂર્વક કરવું। શ્રાદ્ધની તિથિ તમને સ્ક્રીન ઉપર આપેલી છે, એ જોઈ લેવી। જે તિથિએ તમારા પિતૃઓ મરણ પામ્યા હોય તો એ તિથિ લઈ અને તમારે પૂર્ણ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું। દાખલા તરીકે તમારા કોઈ સ્નેહીજન દસમની તિથિએ ઓફ થયા હોય તો તમારે પિતૃપક્ષની અંદર જે દસમની તિથિ આવતી હોય એ દિવસે તમારે ગણવી અને એ દિવસે ઉત્સાહપૂર્વક તમારે શ્રાદ્ધાદિ કર્મ કરવું જોઈએ। જો કોઈ પૂનમના દિવસે દેવ થઈ ગયા હોય તો 11 તારીખ અને ચોથ, 14 તારીખને આઠમ, 15 તારીખને નોમ, 18 તારીખને બારસ, 21મી તારીખે અમાસે એમનું પૂર્ણ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું જોઈએ। જરૂર તમને વિડીયો પસંદ આવ્યો હશે, કૃપા કરીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી અને મોકલજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।